क्राइम ब्रांच ने सूरत के उत्तरायण इलाके में एक बुजुर्ग महिला के साथ हुई लूट की घटना की गुत्थी सुलझा ली है और 2 आरोपियों को गिरफ्तार कर लिया है। 26 मई को बुजुर्ग महिला को जबरदस्ती रिक्शे में बिठाकर उनके कानों से सोने की बालियां चुरा ली गई। लूट के दौरान बुजुर्ग महिला के कान फाड़ दिए गए, जबकि बालियां जबरदस्ती खींची गई और उन्हें 7 टांके लगाने पड़े। सूरत क्राइम ब्रांच की टीम ने सुरेंद्रनगर जिले के सायला तालुका के रिक्शा ड्राइवर ऋत्विक और उसकी पत्नी सागरित काजलबेन को गिरफ्तार किया है। पुलिस ने आरोपियों से चोरी की गई सोने की बालियां जब्त कर ली हैं, जबकि क्राइम में इस्तेमाल रिक्शा को जब्त करने के लिए एक टीम भेजी गई है। पता चला है कि मुख्य आरोपी पहले भी शराब और चोरी के मामलों में पकड़ा जा चुका है। पुलिस ने अब पूरे मामले की आगे की जांच शुरू कर दी है। ताजा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। ગઈ તારીખ 26/5/2026ના રોજ આજથી 3 દિવસ પહેલા સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલંજા સર્કલથી કેટલાઇઝર સ્કૂલ તરફ જવાના રોડ પર એક માજીને રિક્ષામાં બેસાડીને એક ભાઈ અને બેન સાથે જઈ રહ્યા હતા। થોડા આગળ જઈ રિક્ષામાં જે માજીને બેસાડેલા હતા એ રિક્ષા ડ્રાઈવર અને પેલા બેને એને ધમકાવી એની પાસેના કાનમાં પહેરેલા એરિંગ્સને આપી દેવા માટે ધમકાવ્યા। એ ન આપતા જ્યારે માજી જબરજસ્તી રિક્ષામાંથી ઉતરી જતા એ કાનમાંથી જબરજસ્તી ખેંચી અને કાનની બુટ્ટી કાઢી દેવામાં આવી હતી, જેમાં માજીને 7 ટાંકા પણ આવ્યા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અનડિટેક લૂંટનો ગુનો હોય જેથી લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા અને પીએસઆઈ AR ગામિતને બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ ઈસમ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનો ઋત્વિક નામનો માણસ છે। ઋત્વિક અને એની સાથે કાજલબેન જે મોરબી જિલ્લાના માળિયા મિયાણાની છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે કાલ બંનેને ત્યાંથી પકડી લાવી અહીંયા લાવી પૂછપરછ કરતા બંને પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ જે કાનમાં ગયેલી બુટ્ટી મળી આવેલી છે, તેમજ એની પાસેથી રિક્ષા પણ ત્યાં કન્ફર્મ કરીને રિક્ષા પણ જે લૂંટમાં વપરાયેલી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે, ત્યાં કબજે લેવા માટે અન્ય ટીમ રવાના કરવામાં આવી છે। આ માણસ સુરેન્દ્રનગરથી આવી અહીંયા લૂંટ કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે। અગાઉ પણ આવા બનાવોમાં સંડોવાયેલ હોવાની પૂરી શક્યતાના આધારે એની પૂછપરછ કરાઈ રહી છે અને આમ ઓરિજિનલ મુદ્દામાલ અને આરોપીઓ ખૂબ જ ટૂંકા સમયમાં શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને આગળની તપાસ ચાલુ છે। અગાઉ આરોપી પ્રોહિબિશનના અને એના ગુનામાં પકડાયેલો છે। એના વિરુદ્ધ 2 ગુના એક ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે। એ સુરતમાં આવજાવ કરે છે, સુરત રહેતો નથી પણ સુરતમાં આવજાવ કરે છે। ઓકે સર।